ગાઈઝ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ અને આપણે ગામને આવી ગયા છે તારે અને પાછળ દેખાય છે જો મોર આવી ગયું છે અબન બહુ બધું મોર આવી ગયું છે પેલા અબાને બહુ બધો મોર આવી ગયો છે આ અબાને બહુ બધો મોર આવી ગયો છે આ અબાને આવ્યો પણ થોડો ઓછો ઓછો આવ્યો છે આ અબાની મસ્ત મેઠી ટોપરા જેવી કેરીઓ હોય છે તો મોરે મસ્ત આવી ગયો છે અને ગાય છે ને આપણે કીધું હતું ને એક વખત વિડીયોમાં કે ઘઉં અને ઘઉં છે ને પાકી જશે અહીંયા જો અહીંયા મોર શું જોઈ જાય મોર સવારે છે ને પપ્પાને બાજરી ઘઉં ને એવું નાખે છે ને રોટલા ને એવું મોર આવશે તો ભાઈ જો અહીંયા છે ને પૂંખ પડી જાય એવું થઈ ગયું છે અત્યારે ઘઉં પાકવા થઈ જશે પૂંખ મસ્ત પડશે તો એ મમ્મીને કીધું પાડી આજે કહીશ મમ્મીને હશે ને કોનો પૂંખ પર આવા ગવાનો આવા તો મસ્ત પાકી જશે મમ્મી કીએ અમે થોડી વાર રહીને પૂંખ પાડીએ 10 વાગે જેવા અને પેલો અબાને કેટલો મોડાઈ ગયો છે બહુ મોડાઈ ગયો ઘઉં પાકી જશે પૂંખ પાડે થોડી વાર આ છે આપણું ખુલ્લું ગામડું ખેતરમાં ઘર છે આપણું પાન ખરું તો આવી છે બધા ઝાડના પાંદડો પણ કરી પડે છે અમારે 2 હોન ગાયો બીજી 2 ખેતરો બંધી છે અમારું ઘર છે અમારું ઘર સારું ખેતરમાં અને અમારા કાકાનું ઘર પાસે તો ખેતરમાં ત્રણ જ ઘર છે એક પેલું પપ્પાનું ઘર છે કાકાનું ઘર છે અને અમારું એટલે આજુબાજુમાં કોઈ છે નહીં આટલા જ છે પડોશી આવશે બધા ધીમે ધીમે આ બચ્ચું છે જેનું 4 ચડી રહ્યું છે ખાઈ રહ્યું છે અત્યારે એ આવી બચ્ચું તો ગાઈસ છે ને મસ્ત મસ્ત રહ્યા છે વાતાવરણ મસ્ત છે અત્યારમાં તો એકદમ શાંત વાતાવરણ અને એ બપ્પા યુસફ અને જાન બહુ નેનો છે 2-4 વખત તો અંદોરી આવ્યો હતો ગામડે આવ્યો તો લઈ ગયો હતો હું અમદાવાદ હજી તો નહીં બરોબર નેનો જ છે તો તોરાય નહીં અત્યારે કાચો હશે આ હરગવો છે હરગવો છે નાનો છે મોટો થાય ત્યાં નહીં હેગો મળશે આપણને આ લીંબોડી અને લેબુ આવી ગયો છે ખાસો મોટો થઈ ગયો લેબુ ખાસો લેબુ મોટો થઈ જશે ને અને આ પથ્થર વેલ્યો ખીચકોલી છે પાણી પીવા જશે આપણે પાણી રેડી નહીં પેલા એટલે પાણી પીવાય છે તો ભાઈ જવા છે ને આપણે ખેતરમાં બીજા ખેતરમાં જવાનું છે તે આપણને જે મમ્મીને બધા ચાલી આવે છે એટલે બસ આવીને ગમવા જશે પ્રોગ્રામ છે ગમવા દે કેટલું મસ્ત વાતાવરણ છે તો જગ્યા પણ એટલી મસ્ત છે ને ત્યાં સિટીમાં જવાનું જ ના થાય અમદાવાદમાં જમવા બગીચા જેવું છે અહીંયા પણ ગુલાબ છે વ્હાઈટ ને લાલ બધા ગુલાબ છે અને મારા કુંડી છે ને કાલે જ જોઈશ મમ્મી પણ પાણી પર આ ઉપરથી છે ને પદોય પડે છે અને મોડે અમુક ઘર નેચે ઘરે કરીને પડે છે એટલે પાણી બગડે છે મમ્મી કેવા ડોકે લેવો કેવું ડોકે કે જેથી અંદર પડે ને કશું ચાદર બાજુ બને તો એટલો મોર જાય તો ગઈ છે ને બરાબર મમ્મીને પૂછી જોઈએ મમ્મી છે લાગે જવું છે હા લેડ આપણે 2 જઈએ તો આપણે 2 જઈને ફટાફટ જઈને આવીએ ખેતરમાં તો ગાઈ જવા છીએ છે અમે વિલ્લે અમારો વિલ્લે અમે જઈએ અમે તારબાન 2 જઈએ મમ્મી રોમફળ તો આવ્યા છે હા આ જો ગાઈ જાય રોમફળ કેટલા બધા આવી ગયા છે એક આ રહ્યું એક એના ઉપર રહ્યું આ 3 તો અહીંયા જ દેખાય છે તો બીજો રોમફળ રહ્યો જો અંદર બહુ બધા રોમફળ થઈ ગયા આ છે ને સીતાફળી છે મારી
રાજી એની ઈચ્છા છે પણ આ રામફળ બહુ આવશે બીજો હારે જોવા બાજુ બહુ બધો રામફળ આવેલો અને આ ઘઉં પણ પાકી જશે તો બહુ મમ્મી આ જાય છે ને પૂંખ પાડીએ આપણે મમ્મી આપણે આવીને પૂંખ પાડીએ પૂંખ પાડીએ ને જાય હા તો પૂંખ લઈ આવીએ છીએ હક્કામાં છે પૂંખ પાડે તો કઈ જતા રહેવી લેજીએ ચાલી જઈને અને જો મોર આવી ગયો પાસે તો ચલો આપણે જઈએ પહેલાં વિલેજ જઈએ પછી બીજી પૂંખ પાડી આવીને બરાબર તો કાંઈ આપણે આવી જઈએ વિલે અને આપણા ઘઉં પાડ્યા છે જો આમાં છે ને ભૂંડ વિતારી છે આમાં ભૂંડ પહેરી જશે ભાગ્યા છે ઘઉં તો આ છે ને બંધ્યો મેરું અહીંયા હાલો બંધ્યો છે અહીંયા તો જેથી કરીને ભૂંડ અંદર જાય નહીં અને ઘઉં બગાડે નહીં આપણે ઘઉં તો સારા થઈ ગયા છે એક સુધી આપણે જ ઘઉં છે અને આ જો આ ખેતર પડતા છે મારું નથી બાવ સામે છે ને પેલા ખેતરે પડતા છે એરંડા છે પેલી બાજુ આ બાજુ કંઈ વાયુ છે અને અમારું વિલ્ય કહેવાય રહ્યું આ છે ને મારું વિલ્યો છે અહીંયા મજા આવી હતી પહેલાં બહુ મજા આવતી છે ને સાઈડોમાં બોર્યું હતી કંપો બોર ખાવા જતા આવી શું કંઈ લગાવી હતી બહુ મસ્ત હતી અત્યારે તો નહીં બધી કાઢ નાખી છે અને આ પાછળ ને કંજાનું લાગશે ના મારું નથી બા શું જ એવું નથી બા હા નેચર યાર તો કેમ તો ગાઈ જવા છે ને આપણે આ જોઈને આપણું વિલ્યો આવું સહી મજા આવે ખેતરમાં તો ઓર મજા આવે આમ ઘેર કરતા ખેતરમાં વધારે મજા આવે તવાની ખુલ્લું વાતાવરણ હોય ચોખ્ખું વાતાવરણ હોય બહુ મજા આવે ખેતરમાં બહુ એટલે જબ્બર મજા આવે ખેતરમાં તો ચોખ્ખું વાતાવરણ હોય શાંત વાતાવરણ હોય એટલે ખૂબ મજા આવે છે ને અહીંયા એક ઘર છે મારું ભલે બાપાઓનું એટલે બહુ રહેશે અને અહીંયા રહેશે તો આપણે ઘેર જઈએ ચલો હવે તો ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ જો અહીંયા બોરે છે ઘરે છે અને આ ડુંગરે જેની હતી આપણે આવ્યા ત્યાં અત્યારે બહુ મોટી થઈ ગઈ છે આ બધું ઓર્ગેનિક જ છે ને આ બધું સાયકુલી જો બધું ઓર્ગેનિક જ છે તો ફર્ટિલાઇઝર નહીં ખાલી આ તમાકુ જો આ બાજુ મોટી મોટી તમાકુ થઈ ગઈ છે તમાકુ કે મોટી મોટી થઈ ગઈ છે સાયકુલી ભેંસો ગાયો બધું છે અહીંયા તબેલું એ સાણીઓનું અહીંયા છે ને ચીકુ રહીને ચીકુ આવી જશે અરે બીજો હશે ને અરે હો બહુ ચીકુ આવી જશે અહીંયા તો અહીંયા છે ને બટાકા વાયા છે ઘરે બટાકા વાયા છે એ વિહાન તોરે ને બેટા ખાસો બધા આવ્યો છે તો અહીંયા તો ખાસું એમ ના કરે બેટા તો ગાઈ જશે ને ધોવાના છે આપણે જે કટ લેવા ને ત્યારે તો નાના નાના હતા ખાસા લઈ ગયા હતા આપણને ઘરે અત્યારે મોટા મોટા થઈ ગયા સ્મેલે મસ્ત આવે છે ને એકદમ નેચરલ આવું સારી ઝાડવા લાઈના પત્તા છે આપણે કેર છે અહીંયા અને આ બોર છે એમનો બનાવેલો પોણી આવે છે અમારે ગમે વાળી પોણી આ બોરનું જ પોણી છે આપણે પેલા પણ મોરાઈ ગયું છે તો કઈ જશે ને ખેતરનું બધું ગામડે ખેતરમાં બધું નેચરલ જ મળે જો બીજી કેર અહીંયા જ છે પેલી બાજુ પાપેરું દેખવાય છે જોઈએ પાપેરું શું કે નહીં અહીંયા તો કુવે છે વધારે છે જોવા જવાય બી નહીં ના આપણને વર્ગી પડે ને આખો દિવસ ખણે એમ છે બીજું કોઈનું ઝાડ સારી કેરો આવી જશે પેલા તો પાપેરો તો દેખવાય તો શું થોડી થોડી જો આ બાજુ ટોમેટી છે આ બાજુ બીજું કોક ઝાડ વાયેલું છે પાપેરો શું તો ખરી ફૂલ છે અને દેખાતી નહીં એટલી બધી હશે તો આપણે છે ને હવે જઈએ ચલો
ત્યાં આ પાલક. તો ગાઈઝ આપણે છે ને મંદિર ગામના મંદિરે છે અને અમારે બાદરભા મંદિર ધોવું છે. મસ્ત મંદિરની સાફ સફાઈ ચાલુ છે તારે. બાદરભા પૂજારી છે અમારે, મંદિરની સાફ સફાઈ ચાલુ છે. અને પેલા છોકરા સામે દર રમી રહ્યા છે બધા. અને ત્યાં સામે છે ને વચ્ચે પ્રોગ્રામ છે આપણા ગરબા ને એવું. આ મારું ગોમ છે. છોકરાને મજા આવી છે દરો રમવાની. મંદિર બાજુ આવું છે, એક પાછળ ખેતર છે. મંદિરની સાફ સફાઈ ચાલુ છે તારે. બાદરભા મંદિર જોવું છે. બાદરભા યુટ્યુબમાં આવી જશો કાલ તમે. તો બાદરભા મારા પૂજારી છે ને મંદિરનું સાફ સફાઈ ચાલુ છે તારે. આ બાજુ એ બાકી થોડી, આ બાજુ મહાદેવ છે, એ લઈ જવાના છે. તાર નમું છે ધ્રુવીલ પાણી પર લાવે છે મંદિર ધોવા માટે. તો મંદિર છે ને ધોઈ દે ગાઈસ. તો ગાઈસ છે ને આપણે હવે મમ્મી તો બોલાવી દીધા છે. મમ્મી શું બનાવશે? મોરલો કોણ થાય એનો? મોરલો કોણ છે અને આપણે ઘઉં શેકીને ખાવાના છે, પૂંખ પાડવાનો છે. મસ્ત મોરલો ગૂંથી જાય છે અને પછી આપણે ખાઈ લઈશું પૂંખ પાડી. મમ્મીને આવડે છે આવું બધું. આપણે ડાયરેક્ટ જ કહેતા ડાયરેક્ટ ખેંચી દેવા, પણ કે મોરલો પારો પડતો જ હરખો. હા પછી પૌવા તૈયાર થઈ જશે. પૌવા ખાવાના જ ભૂખ લાગી. સવારે ન પૂછ્યું બપોરે ખાધી નહીં. હવે છે ને મસ્ત મોરલો કોણ થશે મમ્મી મસ્ત બનાવી દે એટલે હેકી નાખીને ખાવાનું ચાલુ કરી દઈએ આપણે. હા મમ્મી. તો ગાય છે ને જોવે આપણે પૂંખ પાડવાનું ચાલુ કરી દીધું છે. મમ્મી છે ને તોથી શેકી શેકીને લાવે છે અને અહીંયા છે ને ખાટલા ઉપર બરોબરનું દબાવશે લઈને નીચે ગળી પડે છે. જો તો મારી મમ્મીને મસ્ત બનાવી દીધું છે. મારે ખાવા જ છે આજે, બનાવી દો તો લઈ લીધું છે હવે. તો ગાય જો અમે આપણે છે ને મમ્મીએ ચાલુ કરી દીધું. મસ્ત કામ ચાલુ કરી મમ્મી. આપણે બનાવી એક છોકરો ખાય, મેં ખાઈએ, ખાઈ લઈએ પછી ચાલુ કરી દે. વિહાન ખાવાનું ચાલુ કરી દે. મીધા તો ગાય જો છે ને મસ્ત કરી દીધું મમ્મી. અને હવે આપણે છે ને ખાઈ લઈશું. હવે બતાવીએ નહીં આપણે ખાઈએ છીએ, પણ અમારા છોકરો બતાવી જશે તો ભાગ મસી કરશે એટલું આવે છે. મસ્ત ઊંચો કરે તો કેટલું છે જો અંદરે લઈ જશે ખાવાની. તો ખાઈ લઈએ અમે. મિત્રો છે ને આપણે ત્યાં જમણવાર ચાલુ થઈ ગયો ચાલુ છે આપણે જમણવાર. જોઈ શકો તમે આપણે જમણવાર ચાલુ છે. અને મારી ફેમિલી બે છે જમવા માટે. ત્યાં છે ને કલાકાર આવે છે ખાવા માટે, તો સ્ટેજ કમ્પ્લીટ કરીને મૂકે છે. અને પેલી બાજુ ઉભા છે.